કે તો ભાઈ આજનો ફટાફટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. નદી હાલ જવું સુધી બાલ કપાવવા જો ખાલી થોડા વાઈટ થઈ ગયા એટલે મેડીને ખાવતા આવીએ અને બાલ કપાવતા આવીએ અને આપણે જઈશું આપણું બાઇક લઈ. ચલો ઓકે તો ભાઈ આવી જઈએ આપણે બાઇક માટે અને ચાવી લઈને જઈએ છીએ આપણે. ચલો तो भाई हम बाल कपवा रहे थे. आ बाजू से ऊपी से भाई पकौड़ी खिलाएंगे. चलो આપણે અહીંયા તો ભાઈ જઈએ મેં બાલ કપાવવા જાઉં ચાલ આપી પડશે નદી માથા નાખવા માટે. ચલો તો ભાઈ જો ખાલી મેદીને ખાઈએ બેન એટલે વાર થાય એટલા માટે. અને હવે જઈએ છીએ ભાઈ આપણે ઘેર. ચલો ઓકે તો ભાઈ ઘેર આવી ગયા ને બિયાલ સહજનો ટાઈમ જો કમ્પ્લીટ જો હુકાણું નહીં. અને ભાઈ આપણે કરી રહ્યા છીએ આપણા સ્ટુડિયોની તૈયારી જો ખાલી. આ છે ભાઈ આટલી જગ્યા આપણી ઈચ્છા કે અંદર આપણે સ્ટુડિયો બનાવીએ તો કામકાજ ચાલુ કરી દઈએ કેમ કે આપણે ટૂંક સમયમાં 100 સબસ્ક્રાઈબરે પૂરા થઈ જાય એટલે આપણે બનાવવાના છીએ કંઈ આપણું સ્ટુડિયો જો ખાલી. એના પહેલાં આપણે અંદર થોડી સાફ સફાઈ કરી લઈએ. હું તાને બતાવું છું ખાલી અંદર આટલા ભાઈ બારીએ ખાલી અને આટલી જગ્યા જે હું ઊભો થાય આ જે હાથ એટલી જગ્યા આ બાજુથી અને આ બાજુ થોડું પડવું હવે દરવાજો રાખવો પડશે એટલે આ રીતનું કંઈક આપણો સ્ટુડિયોની અંદર બનાવીશું. તો ચલો ભાઈ આ કાલના સ્નેકર હું કામ ક્યાં જુઓ હજુ ઘડી આ ગાદી અંદરની લીલી છે પોણી છે એટલે સ્નેકર લો ને તો આ તકલીફ તો આવશે જ ભાઈ. શીખવાની ગાદી એટલી જાડી છે એટલે ઉકાતવાનું વાર લાગશે અને ચોમાસામાં તો ધોવાય જ ધોવાના નકા ઉકાય છે ને એ જ પાણી આવે. તો આપણું જે કોમ હોય એ ચાલુ કરીએ. આપણે ભાઈ ચાલુ કરીએ કોઈ એના પહેલાં જો અંદર પડી છે માટલા તે તૂટેલા પથ્થરો પડ્યો અને આ બાજુ થોડું પ્લાસ્ટિક પડ્યું એટલે પહેલાં બધું બહાર કાઢી દેવું પડશે. અને આજે આપણે કોશિશ જો આજે પ્લાસ્ટર હા એ આપણે કરવાના છીએ 1 મહિનાની અંદર. આપણે જે છે ને પ્લાસ્ટરે કમ્પ્લીટ કરી દેવું અને સ્ટુડિયો કમ્પ્લીટ કરી દેવાનો છે 1 મહિનાની અંદર. તો ચલો કામકાજ ચાલુ કરીએ. ભાઈ ખાલી મારું ધાબુ જોયા આ બાજુ પડ્યું છે ભાઈ લાકડાની. આ જો આ બધું જીમની બધી વસ્તુઓ અને આ બાજુ જો કોથળા ને ઇંગલ ને બધું ઘણું બધું પડ્યું એટલા બધી સાફ સફાઈ કરવાની છે. અને આપણે કરી રહ્યા છીએ આપણો સ્ટુડિયો બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જલ્દી આપણા 100 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો એટલે આપણા સ્ટુડિયો માટે આપણે કમ્પ્લીટ તૈયાર થઈએ. અને ચલો હવે જો ખાલી આ ચકલી તૂટી ગઈ પણ આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખીશું અને જો એટલે આપણે સ્ટુડિયો માટે પાણીની તકલીફ નહીં પડે. અને આ છે આપણું સિન્ટેક્સ જો ખાલી કમ્પ્લીટ પાણી ભરેલું છે ને. અને આ બાજુ છે આપણું લાઇટ કનેક્શન. જુઓ લાઇટ તો આપણને ઇઝીલી મળી જાય. જો ખાલી એક આ બાજુ બોર્ડ અને એક આ બાજુ ઘોડો લગાવેલો
અને એ રહ્યું આપણા કાકાનું બોર્ડ. વાયકણથી આપણે કનેક્શન લઈ લેવા અને આપણે સ્ટુડિયો લાઇટિંગ કમ્પ્લીટ કરીશું અને સ્ટુડિયો બનાવીશું. એમ કહેવા આપણે છીએ એના મોટા યુટ્યુબર. ચલો જે ડમ્બલ બનાવ્યા હતા જો ખાલી મજબૂત છે એ. હા મજબૂત છે અને આ થોડું વીક છે. જોયા પાઇપ સુધી બહાર આવી જાય બરાબર. એટલે રેત ચાણીને આપણે સ્ટુડિયોમાં નાખી દઈએ. ચલો માલ પડે ભાઈ એને અંદર લઈ જઈશું કેમ કે આ માલ બેલ કોઈ કોમનો નહીં આપણા. ચલો ઓકે તો ભાઈ આપણે બધી રેત અંદર લાવી દીધી જુઓ. અને આવી જઈએ આપણી પટ્ટીઓ. આ પટ્ટીનું કામ જ્યારે આપણે કોમ ચાલુ કરીશું ત્યાં તમે જોઈ લેજો. અને કાલથી આપણે કોમ ચાલુ કરીશું પ્લાસ્ટરનું. જો તો મળીએ કાલના બ્લોગમાં. ચલો.